રાજકોટની પ્રતિષ્ઠિત શાંતિનિકેતન કોલેજ વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ પાછળ હર હંમેશ કાર્યરત રહે છે। ત્યારે વિદ્યાર્થીઓને મેનેજમેન્ટ, માર્કેટિંગ જેવા સ્કિલ ડેવલપમેન્ટ કરવા હેતુ ધંધા વ્યવસાયમાં આગળ વધારવા સ્ટાર્ટઅપ માટેના નવા વિચારોનું પ્રોત્સાહન પૂરું પાડવા હેતુ ફૂડ ફેસ્ટ ફેસ્ટિવલનું 2 દિવસીય આયોજન કરવામાં આવ્યું હતું। રાજકોટ મેયર નયનાબેન પેઢડિયા દ્વારા કાર્યક્રમનો પ્રારંભ કરાવવામાં આવ્યો હતો। શાંતિનિકેતન કોલેજના ટ્રસ્ટી ચંદ્રેશભાઈ સાકરિયાના નેતૃત્વ હેઠળ સમગ્ર કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। ફૂડ ફેસ્ટ ફેસ્ટિવલમાં વિદ્યાર્થીઓના સ્કૂલનો વાલીઓ દ્વારા રિબિન કટ કરી ખુલ્લો મૂકવામાં આવ્યો હતો। વિદ્યાર્થીઓને ઉત્તમ પ્લેટફોર્મ પૂરું પાડવા બદલ મેયર નયનાબેન પેઢડિયાએ શાંતિનિકેતન કોલેજના ટ્રસ્ટી તથા શિક્ષકગણને અભિનંદન પાઠવ્યા હતા। સમગ્ર ફૂડ ફેસ્ટ ફેસ્ટિવલને સફળ બનાવવા વિદ્યાર્થીઓ દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી। શાંતિનિકેતન કોલેજની અંદર જ્યારે વિદ્યાર્થીઓ ભણીને બહાર જાય છે ત્યારે એને પોતાનો બિઝનેસ છે એ ગોતવો પડતો હોય છે। જ્યારે શાંતિનિકેતન કોલેજની અંદર બાળકોને આ તકે એ પણ શીખવાડવામાં આવે છે કે આપણે ભણ્યા છીએ એનું મેનેજમેન્ટ તો આપણે કરી છીએ, પણ એનું સેલ પણ કેવી રીતે કરી શકાય, એટલે કે બિઝનેસની સાથે સંકળાયેલા આજે ફૂડ ઝોનની અંદર અને અન્ય વિભાગો પણ સાથે સંકળાયેલા છે। ત્યારે ખરેખર શિક્ષકો અને આચાર્યશ્રીઓ અને તેમજ ટ્રસ્ટીગણોએ બાળકો પાસે જે મહેનત લીધી ને બિરદાવવા લાયક છે। અને આ કરવાથી શિક્ષણની સાથે સાથે ઇતર પ્રવૃત્તિ પણ ખૂબ જરૂરી છે કે જેથી કરીને બાળકને પાઠ્યપુસ્તકનું જ્ઞાન તો એના નોલેજ પૂરતું હોય છે, જ્યારે બહાર નીકળે છે ત્યારે શિક્ષણ એ જુદું હોય છે અને પોતાના અનુભવથી જ્યારે પોતે પોતાનો બિઝનેસ ડેવલપ કરે છે એ પણ જુદું હોય છે। આ તકે શાંતિનિકેતન કોલેજના તમામ ટ્રસ્ટીગણો અને શિક્ષકગણોનો પણ આ તકે ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું કે આવા ઝોન બદલ વિદ્યાર્થીઓમાં જે કળા અને કૌશલ્ય ખીલે છે તે બદલ આપ સૌએ ખૂબ પ્રયત્ન કર્યા છે। ધન્યવાદ। મારું નામ મણવર રીચા છે। હું શાંતિનિકેતન કોલેજમાં કોલેજ કરું છું અને અમને પ્રાઉડ ફીલ થાય છે કે અમે શાંતિનિકેતન કોલેજમાં સ્ટડી કરીએ છીએ। આજે અમે આ ફૂડ ફેસ્ટિવલમાં ફ્રેન્કી કોર્ન હેવન એવો એક સ્ટોલ કરેલો છે અને તેમાં ફ્રેન્કી કોર્ન અને મોઇટો એ આઇટમ્સ રાખેલી છે, અલગ અલગ ટાઈપ્સ અને ફ્લેવર્સ રાખેલી છે અને અમને આમાંથી મેનેજમેન્ટ સ્કિલ કેવી રીતે પ્રોફિટ અર્નિંગ થાય, ઇન્વેસ્ટમેન્ટ કેવી રીતે થશે એ બધું અમને જાણવા મળશે। ઓલવણા ગરિયા સોહમ શાંતિનિકેતન કોલેજમાં જ અભ્યાસ કરું છું BBAમાં। આ આખો ફૂડ ફેસ્ટનું આયોજન સ્ટુડન્ટ્સ દ્વારા જ કરવામાં આવ્યું છે, તેના માટે સ્ટાફ અને મેનેજમેન્ટ ટીમનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ। ફૂડ ફેસ્ટ અમારે 2 દિવસનો છે, 20 તારીખ તથા 21 તારીખનો। તેમાં લોટ્સ ઓફ વેરાયટી ફૂડ પણ છે અને બેવરેજીસ પણ છે, સાથે ગેમ ઝોન પણ છે અને ઘણી આનંદદાયક વ્યવસ્થા પણ કરવામાં આવી છે। તો બધાને ખૂબ ખૂબ આમંત્રણ છે, બધાને પધારવા વિનંતી। હું અલ્પાબેન લાડવા, મારી ડોટર અહીંયા શાંતિનિકેતન કોલેજમાં છે, તો આજે તેને ફૂડ ઝોનમાં ભાગ લીધો છે અને હું અહીંયા આવી છું તો બધું બહુ સરસ આયોજન કરેલું છે અને બધા માટે એવું છે કે અમે અત્યારે આવ્યા છે, બધા જોઈને બધા સાહેબને બધા બહુ ખુશ થઈ ગયા છે। તો અહીંયા જે આયોજન કરેલું છે ત્યાં અમારું એવું કહેવાનું છે કે બધા અહીંયા આવે અને સરસ મજાનો ભાગ લે અને અમારા છોકરાઓને બધું પ્રોત્સાહન આપે અને એવી અમારી વિનંતી છે। મારું નામ નિકુંજ ઉમરેડિયા છે અને હું R&D સ્ટાફ છું। મારી સ્પોન્સરશિપ 2 છે, સાઇઝ 0 અને ખોડિયાર બેકરી તરીકે। અહીંનું ક્રાઉડ એવું છે કે કોલેજે પોતે આખી આ વસ્તુ મેનેજમેન્ટ કરી છે અને સ્ટુડન્ટે ટોટલી આ વસ્તુ એસ્ટાબ્લિશ કરી છે અને સ્ટુડન્ટ પોતે જાતે મહેનત કરી અને બિઝનેસ ડેવલપ કરવા માગે છે। એનો એક કોલેજ તરફથી એક આખો તબક્કો ચલાવવામાં આવ્યો છે કે આ વસ્તુમાંથી છોકરાઓ કંઈક શીખે પ્રેક્ટિકલ નોલેજમાંથી। એટલે મને બી અત્યારે સારો રિસ્પોન્સ છે કે મેં સ્પોન્સરશિપ આપી છે તેનું વળતર મને મળશે અને સાથે છોકરાઓ પણ કંઈક મારી પાસેથી કંઈક શીખશે। બાળકોએ ખૂબ સારી મહેનત કરી છે। શરૂઆતથી જ્યારે માર્કેટિંગ બિઝનેસ કરવા જાય ત્યારે પહેલાં માર્કેટિંગ શીખવાનું હોય, માર્કેટમાં જઈએ ત્યાંની પોઝિશન શું છે, લે વેચ, બાર્ગેનિંગ કઈ રીતના કરવું, કસ્ટમર સાથે કેવી રીતના બિહેવિયર કરવું। છોકરાઓએ જાતે મહેનત કરીને આખું આ મેનેજમેન્ટ પોતે જ કર્યું છે, એ એક સંસ્થા માટે બહુ ગૌરવની વાત છે। તે પછી આપણે મોદી સાહેબના સ્વચ્છતા અભિયાન તે અંતર્ગત છોકરાઓએ સ્વચ્છતા અભિયાન ઉપર ધ્યાન આપ્યું છે। તે ઉપરાંત ફાયર સેફ્ટીની સુવિધા પ્રોવાઈડ કરવામાં આવી છે અને એક દેશ માટે પર્યાવરણ માટે એક વૃક્ષ આપણે ગિફ્ટમાં આપીએ તે રીતે છોકરાઓએ મેનેજમેન્ટ કર્યું છે કે દેશને કાંઈક સર્વાંગી વિકાસ માટે એક પર્યાવરણ સ્વરૂપ એક વૃક્ષ ભેટ આપીએ। એસએનસી ફૂડ ફેસ્ટની જ્યારે જાહેરાત કરવામાં આવી હતી ત્યારે છોકરાઓનો એક જ ઉદ્દેશ હતો કે ઇકો ફ્રેન્ડલી પ્રોડક્ટ્સ આપણે યુઝ કરીએ। તે ઉપરાંત છોકરાઓએ પેપર ડીશનો જ ઉપયોગ કર્યો છે, ક્યાંય પણ પ્લાસ્ટિકનો ઉપયોગ કર્યો નથી।
અને તે આપણા માટે એક સારી વાત છે કે દેશ માટે પણ સારી વાત છે કે છોકરાઓએ જાતે મહેનત કરી છે.